નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું 2023 હવે અંત તરફ જઈ રહ્યું છે અને નવું વર્ષ 2024 કે હવે થોડાક જ દિવસોની વાર છે. અલગ અલગ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. 2023 કેવું રહ્યું, આપણે રાજકીય મુદ્દે પણ ચર્ચા કરી, રાજ્યનું, ગુજરાત રાજ્યનું અને દેશમાં એટલે કે કેન્દ્ર લેવલે કેવું રહ્યું 2023 રાજકારણની દ્રષ્ટિએ. આજે આપણે વાત કરીશું શિક્ષણને લગતી. શિક્ષણમાં આપણે ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો કેવા કેવા બદલાવ આવ્યા છે, કયા કયા નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. એક મુદ્દો કે જે હંમેશા દર વર્ષે થતો હોય છે, ખાનગીકરણનો જે મુદ્દો હોય છે, વેપારીકરણનો જે મુદ્દો શિક્ષણમાં, તે દર વર્ષે ચર્ચાતો હોય છે અને દર વર્ષે તેના મુદ્દે પણ ઘણી બધી ચર્ચાઓ છે તે પૂરા વર્ષ દરમિયાન કરવી પડતી હોય છે. આ વખતે એક વાત એ છે કે નવી શિક્ષણ નીતિની જે અમલવારી બાદ વેપારીકરણમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવશે, તે ઊંચું થશે તેવી પણ એક વાત છે. પરંતુ હવે આગામી સમયમાં નવી શિક્ષણ નીતિને લઈને શું બદલાવ આવે છે, કેવા કેવા બદલાવો કરવા પડશે, તેની પણ આપણે વાત કરીશું. આખું વર્ષ કેવું રહ્યું અને સાથે જ અલગ અલગ નિર્ણયો જેની વાત કરીએ તો અત્યારે આજની આપણે વાત કરીએ તો આજે શિક્ષણને લગતો એક મુદ્દો સામે આવ્યો છે. વલસાડથી સામે આવ્યો છે. ધરમપુરના જે એક ગામની વાત કરીએ તો નગરધરી એક ગામ છે કે જ્યાં શિક્ષણના ધામમાં મેલી વિદ્યાની પ્રવૃત્તિઓ કરવામાં આવી. ત્યાં પશુ અને પંખીઓની જે બલિ ચડાવવામાં આવી અને તેના ધારાસભ્યને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આદિવાસીઓની આ જે પરંપરા છે ને તેના અનુસાર આ થાય છે. પરંતુ શિક્ષણના ધામમાં શા માટે, તેને જ લઈને સવાલો છે તે સવારથી જ થઈ રહ્યા છે. આવી ઘણી બધી ઘટનાઓ છે તે શિક્ષણના ધામમાં આ વખતે સામે આવી છે. ધર્મને લગતી પણ ઘણી બધી ઘટનાઓ આપણે આ વખતે આ વર્ષે જોઈ છે. ત્યારબાદ વિવાદ પણ થયા છે. ત્યારબાદ આપણે વાત કરીએ અલગ અલગ જે નિર્ણયો નવી શિક્ષણ નીતિની લઈને વાત હોય. ત્યારબાદ વાત કરીએ તો ફેબ્રુઆરીમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં શિક્ષણનું બજેટ 43,651 કરોડ રાખવામાં આવ્યું. પછી વાત કરીએ તો વિદ્યા સમીક્ષા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી કે જે મોનિટરિંગ તેનું સર્વસ્તરીય રિયલ ટાઈમ મોનિટરિંગ કરાશે, તેને મુદ્દે પણ આપણે ચર્ચા કરી હતી આ જ પ્લેટફોર્મ પરથી. ત્યારબાદ આપણે વાત કરીએ ધોરણ 1 થી 8 કે જેમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવો તે નિર્ણય કરવામાં આવ્યો. એની પણ ક્યાંક ને ક્યાંક સરાહના કરવામાં આવી. અને વર્ષના અંતમાં આ જ મહિને આપણે જોયું કે હમણાં જ ગીતા જયંતિનો જે પાવન અવસર ગયો અને ત્યારે ગુજરાત સરકારે નક્કી કર્યું કે ગીતાના પાઠ ધોરણ 6 થી 12માં ભણાવવામાં આવશે. તબક્કાવાર જે શરૂઆત થશે. અમુક જે કહી શકાય કે સવાલો પણ છોડી ગયું 2023 કે જ્યાં આઈએએસ ધવલ પટેલની આપણે વાત કરીએ તો તેમણે છોટાઉદેપુરની ઘણી બધી શાળાઓ અંગે જે સવાલો રજૂ કર્યા કે શિક્ષણનું સ્તર કથળેલું છે, ઘણી બધી સમસ્યાઓ, તેમણે ઘણા બધા સવાલો પણ રજૂ કર્યા કે કેવા પ્રકારના જે ત્યાં સ્કૂલો છે, કેવા પ્રકારના છાત્રો છે, તેમને કોઈ જ્ઞાન નથી. આ પ્રકારની ઘણી બધી વાત છે તે તેમના દ્વારા ધવલ પટેલ દ્વારા આક્ષેપો પણ એ કરવામાં આવ્યા. એ પણ મુદ્દો આ વખતે ચર્ચામાં રહ્યો હતો. ત્યારબાદ સૌથી મહત્વનો મુદ્દો જ્ઞાન સહાયક જે શિક્ષકો કરાર આધારિત ભરતી જે સરકાર દ્વારા કરવામાં આવી તેને જ લઈને પણ ઘણો બધો વિવાદ છે તે આ વર્ષે સામે આવ્યો. અને ત્યારબાદ જે પ્રકારે વાત કરીએ તો શિક્ષકોએ જે માંગ કરી ઘણા બધા ઉમેદવારોએ કે આ જે કરાર આધારિત ભરતી રદ કરવામાં આવે ને કાયમી ભરતી કરવામાં આવે, પરંતુ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી અને અત્યારે શિક્ષકો કામ પણ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આ મુદ્દે શું નિર્ણય લેવામાં આવે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે. પરંતુ આ જ તમામ મુદ્દા પર આપણે વાત કરવાના છીએ આજના ખાસ કાર્યક્રમમાં. આપણી સાથે જોડાઈ ગયા છે મહેમાન ડૉક્ટર કિરીટ જોશી, આપણી સાથે છે શિક્ષણવિદ અને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ એવોર્ડ પણ વિજેતા થયેલ છે. કિરીટભાઈ, સ્વાગત છે આપનું. અને ઉમેશભાઈ પંચાલ છે સુરતથી આપણી સાથે જોડાયા છે, વાલી મંડળના પ્રમુખ છે સુરતના. ઉમેશભાઈ, આપનું પણ સ્વાગત છે. કિરીટભાઈ, આપનાથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો જે આજની જ આપણી ઘટનાની જે વાત કરીએ, વલસાડમાં જે સ્કૂલની ઘટના સામે આવી છે, જ્યાં આદિવાસી પરંપરા છે તેવું કહેવામાં આવ્યું ધારાસભ્ય દ્વારા અને મેલી વિદ્યાની જે વિધિ કરવામાં આવી શાળાના પટાંગણમાં, કેટલું આ અયોગ્ય કહેવાય અને ધારાસભ્ય દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? આ વર્ષના અંતમાં આ પ્રકારની ઘટનાઓ, આની ઘણી બધી ઘટનાઓ ધર્મ અંગેની પણ આપણે શાળામાં જોઈ ચૂક્યા છીએ આખા વર્ષ દરમિયાન. હું એમ કહીશ કે સમાજ માટે જ નહીં પણ શિક્ષણ વિભાગ માટે પણ એક દુઃખદ ઘટના કહી શકાય. સામાન્ય રીતે આપણા પ્રધાનમંત્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી એવું ઈચ્છે છે કે છેવાડાના ઘર સુધી શિક્ષણ પહોંચવું જોઈએ, સરકારની સુવિધાઓ અને યોજનાઓ પહોંચવી જોઈએ. અને એના ભાગરૂપે જ આજે મોટા ભાગે આપણા રાજ્યના અંતરિયાળ વિસ્તારો હોય કે વનવાસી વિસ્તાર,
શાળાઓને સ્થાન મળી ચૂક્યું છે. બાળકો શાળાએ આવતા થઈ ગયા છે. આપણે એ પણ જાણીએ છીએ કે વનવાસી વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વિસ્તાર છે. પરિણામે તે અંધશ્રદ્ધાનો ભોગ બને છે. અંધશ્રદ્ધાઓ એમાં વ્યાપેલી હોય છે અને એ અંધશ્રદ્ધાનો ગેરલાભ કહેવાતા લૂંટારુઓ લેતા હોય છે. જેમાં કોઈ ભુવા સ્વરૂપે આવે છે, કોઈ વ્યાપારી સ્વરૂપે આવે છે, કોઈ રાજકારણી સ્વરૂપે આવતા હોય છે. આજે માની લો કે હું એમ કહું કે શાળાની અંદર જયારે ઘટના બની ત્યારે શિક્ષક એને અટકાવી શકે, કહી શકે કે સાહેબ અહીંયા આવું ન થાય, અહીંયા કોઈ એવી દૂષિત ઘટના નથી, કોઈ એવો દોષ ન હોઈ શકે, કોઈ ભૂત પ્રેતને સ્થાન ન હોઈ શકે. આપણે તો ઈશ્વરને માનીએ છીએ, ભગવાન આપણી સાથે છે અને એના ભાગરૂપે જ હમણાં જ રાજ્ય સરકારે ગીતાને સ્થાન આપવાની વાત કરી છે. અને એવા સમયે રાજ્યના જો એક વિધાનસભ્ય, ધારાસભ્ય એવો જવાબ આપે કે આ વિસ્તારમાં આવું કરવું જોઈએ, તે દુઃખદ વાત કહી શકાય. હું વ્યક્તિગત માનું છું. હું માનું છું કે આ વિચાર ન હોઈ શકે અને કદાચ એ નિવેદન ખોટું પણ હોઈ શકે, પણ જો એવું બોલ્યા હોય તો જ્યારે રાજ્ય સરકારના જ્યાં વિધાનસભામાં કાયદાઓ ઘડાય છે અને એ વિસ્તારના પ્રતિનિધિ છે, એમણે તો આવા દુઃખદ બાબતો, આવી અંધશ્રદ્ધાઓ દૂર કરવા માટેના અનેકવિધ પ્રયત્નો કરવા જોઈએ. ત્યારે એ આવો જવાબ આપશે એ યોગ્ય નથી એવું હું માનું છું. રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ ખૂબ જાગૃત છે. એ આવી ઘટનાઓને ચલાવવા તૈયાર નથી. ક્યારેક શિક્ષકો પણ આનો ભોગ બનીને શિક્ષકો પણ જ્યારે શાળામાં એવી અવમાનનાય વર્તન કરે, બાળકો સાથે અવિનય વર્તન કરે, કોઈ બેહુદું વર્તન કરે, તો એને પણ ચલાવતા નથી. ત્યારે આ વાત પણ સ્વીકાર્ય ન જ હોઈ શકે. ઉમેશભાઈ, આપનું આ મુદ્દે શું મંતવ્ય છે? ટૂંકમાં એ વાત, અને સાથે જ શરૂઆત કરીએ તો ફેબ્રુઆરીમાં જે શિક્ષણનું જે ઓવરઓલ બજેટ સૌથી વધુ 3.1 લાખ કરોડનું બજેટ રજૂ કરે, તેમાં શિક્ષણનું બજેટ 43,651 કરોડ, વધુ બજેટ આ વખતે પણ મળ્યું. પરંતુ ત્યારબાદ જે વાયદાઓ કરવામાં આવ્યા હતા આ વર્ષે જેની કોઈ શરૂઆત કરવામાં આવી કે આ વર્ષનું આ બજેટ છે, તો એના મુદ્દે કાર્યો પણ એ પ્રકારે થઈ રહ્યા છે. આપને શું લાગી રહ્યું છે? શિવમભાઈ, સૌ પ્રથમ તો જે આજની ઘટના છે વલસાડની, એ બાબતે ચર્ચા કરીએ તો એ વિદ્યાર્થીઓના માનસ ઉપર એક નકારાત્મક અસર પૂરી પાડે છે. શિક્ષણની અંદર આપણે અત્યારે હમણાં આધ્યાત્મિકતાના વિષયો મૂક્યા, મહાભારત, રામાયણ, તો એનો મુખ્ય હેતુ એ જ હતો કે વ્યક્તિઓ અંધશ્રદ્ધાથી દૂર થાય, સાચી ધાર્મિકતા શું છે, સાચી આધ્યાત્મિકતા શું છે, અને એને વિદ્યાર્થીઓ કઈ રીતના એના જે શિક્ષણ કાળના જીવનની અંદર ડિપ્રેશન હોય કે કોઈ તકલીફ હોય, પરીક્ષા હોય, તો એને કઈ રીતના એમાંથી માર્ગદર્શન મેળવીને પોઝિટિવ લઈ શકે. ને બીજી વસ્તુ એ છે કે એની બાદના શિક્ષણ બાદના પણ જે જીવનની અંદર એનો શું પોઝિટિવ અભિગમ થઈ શકે. પરંતુ આજની જે ઘટના છે એ સંપૂર્ણ નેગેટિવિટી પહોંચાડે છે. એક જ્યારે 21મી સદીમાં પહોંચ્યા હોઈએ અને ચંદ્ર ઉપર આપણા જ વૈજ્ઞાનિકોની સફળતા જોતા હોઈએ, ત્યારે આવા અંધશ્રદ્ધાળુ જે શાળાની અંદર પરંપરાઓ ચાલે છે, આવી પરંપરાઓ ગુજરાતની ઘણી વિસ્તારની અંદર ચાલે છે. તો કહેવાનું એ છે કે સરકારે આને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ. દરેક સમાજની, દરેક ધર્મની જે પરંપરાઓ હોય છે એનું આપણે 100% એમનું સન્માન કરવું જોઈએ. આપણે વિરોધે નથી કરતા કે એનું પાલન ના થવું જોઈએ, પરંતુ એને જે શાળાની ગેટની અંદર ના લાવવી જોઈએ. એ સરકારે એની માટે જરૂર પડે તો જે વિસ્તારના ધારાસભ્યો છે એમને પણ જણાવવું જોઈએ ને પરિપત્રો પણ બહાર પાડવા જોઈએ કે શાળાઓને એક માત્ર એકતાના ભાગરૂપે જ જોવામાં આવે, કોઈ ધર્મ વિશેષ બનાવવામાં ના આવે. ને બીજી વસ્તુ જે છે કે બજેટ તો બહુ સરસ સરકારે બનાવ્યું છે કે જેની અંદર શાળાઓની અંદર કહેવામાં આવે છે કે આ સુધારા થશે, તે સુધારા થશે, પરંતુ સરકારી શાળાઓનું શિક્ષણ હજી જોઈએ એ પ્રમાણમાં સુધરી નથી રહ્યું. આટલું બજેટ ફાળવવા છતાં પણ જે શહેરી વિસ્તાર છે એની અંદર જે પ્રમાણ ખાનગી શાળાની સામે જે સરકારી શાળાનું હોવું જોઈએ એ નથી. અંગ્રેજી માધ્યમની શાળાઓ નથી. કંઈક ને કંઈક એવું લાગે છે કે આ બજેટ માત્ર દેખાવા પૂરતું હોય કે કોઈ અન્ય રાજ્યોની સરખામણીમાં એવું લાગે છે. જરૂર છે અંગ્રેજી શાળાઓની, જે ઇન્ટરનેશનલ આપણે લેવલે જો વિદ્યાર્થીઓને પહોંચાડવા હોય, તો આ બજેટની અંદર એક ખામી દેખાય છે કે બજેટનું એલોકેશન વધુમાં વધુ અંગ્રેજી શાળાઓ શરૂ થાય એ બાબતે હોવું જોઈએ. સાથે આ વર્ષની અંદર સરકારે ઘણા સારા નિર્ણયો કર્યા છે. નવી શિક્ષણ નીતિ હોય, આપણે એમ નથી કહેતા કે સરકાર સદંતર શિક્ષણની અંદર નિષ્ફળ ગઈ છે, પરંતુ જે
એક સરકાર તરીકે એક સરકારી શાળાઓનું પ્રમોશન થવું જોઈએ. એ યોગ્ય પ્રમોશન હજી નથી થતું. હજી પણ કોઈ પણ વર્ગનો વ્યક્તિ હોય, ભલે મજૂરી કરતો હોય, હજુ પણ જો સારી આવક થાય તો સરકારી શાળામાંથી ઉઠાડી ને ખાનગી શાળાની અંદર મૂકવાનો મોહ ધરાવે છે. ને એની પાછળનું કારણ છે શિક્ષણનું સ્તર ધીરે ધીરે કથળી રહ્યું છે. જેથી સરકારને કહે છે કે બજેટ વધારવા સાથે કે જે આ તકલીફો છે કે શાળાઓ અંગ્રેજી માધ્યમની નથી, ગુજલીસનો જે ટ્રેન્ડ છે એ ગુજલીસનો ટ્રેન્ડ ગુજરાત સરકારે પોતાની શાળામાં મૂકવો પડશે. ધારીએ કે સીબીએસઈની કે ઇન્ટરનેશનલ ઇંગ્લિશની શાળાઓ શરૂ ના થાય, પરંતુ ગુજલીસનો કોન્સેપ્ટ દરેક શાળાઓની અંદર મૂકવો પડશે અને બજેટનું વધારેમાં વધારે એલોકેશન આ શાળાઓના સુધારણા તરફી થાય એવું શિવમભાઈ આપણે માંગીએ છીએ. ચોક્કસથી જે બજેટમાં કિરીટભાઈ વાત હતી, સ્કૂલ ઓફ એક્સલન્સ માટે અલગ બજેટ હતું 3109 કરોડનું, જે ખાસ કરીને તેના માટે હતું, પ્રાથમિક અને માધ્યમિક. આ સિવાય જે ટેકનોલોજીનો જે ઉપયોગ કરાવવો સ્કૂલોમાં, જે સુવિધાઓ છે તેને સુદૃઢ કરવી, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવો, શિક્ષણમાં ગુણવત્તા છે તે વધારવામાં આવશે. આ તમામ વાતો બજેટમાં કરવામાં આવી હતી અને તેને જ લઈને આટલું મોટું બજેટ ફાળવવામાં આવ્યું. શું લાગે છે ત્યારબાદ શરૂઆત થઈ ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ, શિક્ષણની ગુણવત્તા વધારવી કે સ્કૂલ ઓફ એક્સલન્સને લઈને નવા નવા જે પ્રયોગો જે સરકાર દ્વારા કેવી પ્રકારે આખા વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવ્યા? રાજ્ય સરકારે 2023-24ના વર્ષમાં, એટલે 2023 જાન્યુઆરીથી 2023 ડિસેમ્બર દરમિયાન અનેકવિધ નિર્ણયો કર્યા છે. તેમાંનો બહુ જ મહત્વનો નિર્ણય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો સ્વીકાર અને અમલીકરણ છે. આના ભાગરૂપે જ જ્યારે બાળકોને ધોરણ 1માં દાખલ કરવા માટેની વય મર્યાદા 1 જૂનના રોજ 6 વર્ષ પૂરા કર્યા હોય તો જ દાખલ થાય. આપણા રાજ્યમાં 5 વર્ષે પહેલા ધોરણમાં આવી જાય એવું હતું, સિનિયર કેજી પૂરું થઈ જાય. પરિણામે અનેક સમસ્યાઓ ઊભી થાય એવું હતું. પણ રાજ્યના શિક્ષણ વિભાગે બહુ સૂઝપૂર્વક એક બાલવાટિકા જેવો અભિગમ દાખલ કરીને એને હલ કરી દીધો, જેથી કરી બાળકોને પણ તણાવ ન થાય, વાલીઓને પણ તણાવ ન થાય, અને છતાં રાષ્ટ્રીય નીતિ જે આવી છે એની જે નીતિના અંતર્ગત જે આપણે નિયમોને અનુસરી શકાય એ પ્રમાણે એક સરસ નિર્ણય લીધો અને એક સારો જ રહ્યો, એમાં બે મત નથી. જે રીતે રાજ્ય સરકાર શિક્ષણની ગુણવત્તા વધારવા પ્રયત્નશીલ છે, એના ભાગરૂપે જ બજેટનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તેમાં આપણા રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં, એમાં પણ છેલ્લા 3 વર્ષમાં ભૌતિક સુવિધાઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે, એમાં બે મત નથી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેન્ચીસો આપવામાં આવી છે, પ્રયોગશાળાઓ આપવામાં આવી છે, વિજ્ઞાનના સાધનો આપવામાં આવ્યા છે, સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે, સ્માર્ટ બોર્ડ આપ્યા છે. આ પણ બહુ અગત્યની વસ્તુ છે. અને એની સાથે જે શાળાઓ જે છે એમાં શિક્ષકોને એક તાલીમ આપવામાં આવે એ બહુ જરૂરી છે, કારણ કે ટેકનોલોજીનો ઉપયોગ ત્યાં થઈ રહ્યો છે અને બાળકો જ્યારે LED ની સાથે સંપર્કમાં આવે છે ત્યારે એમને રસ પડે છે. એના માધ્યમથી બાળ વાર્તાઓ રજૂ થાય છે, બાળ ગીતો રજૂ થાય છે અને વર્ગખંડ એક જીવંત બની જાય છે. પણ આ કાર્યમાં હું એક એવું કહીશ કે શિક્ષકો વધારે સમન્વય થાય, શિક્ષકો એમના વાહક બને, બાળકોને શીખતા કરતા કરી શકે, એ બહુ અગત્યની વસ્તુ છે. LED ચાલુ થઈ જાય, ટીવી ચાલુ થઈ જાય, આપણે એક બાજુ બેસી જઈએ, મૌન રહીએ, તો એ થવા નથી. આ એક મારું એક નમ્ર સૂચન છે. એક ત્રીજી વાત પણ એક સારી થઈ કે આ વર્ષ દરમિયાન જે રીતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર શરૂઆત કરી છે, ખૂબ સારું છે. ત્યાં ઘણી બધી માહિતીઓ ત્યાં સંકલન થઈ શકે છે અને એનો વિચાર વિસ્તાર થઈ, વિશ્લેષણ થઈ, યોગ્ય સલાહ સૂચન પણ આપી શકાય છે. ત્યાં બેસીને વિદ્યાર્થી સંખ્યાનો વ્યાપ પણ વધારી શકાય છે, ખોટું પણ કરી શકે, એવું થઈ શકે. ક્યારેક એવું બને કે ખોટી જો હાજરી પુરાવી એ પણ અટકાવી શકાય છે. હા, આની વચ્ચે ક્યાંક ક્યાંક એવું બને છે કે કોઈક શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓ આજે પણ છે. એની તપાસ સમીક્ષા કેન્દ્રના માધ્યમથી થવી જોઈએ અને એનું નિરાકરણ કોઈ પણ સંજોગોમાં લાવવું જોઈએ કે જેથી કરી કેટલીક શાળાઓ એનો ભોગ બને છે ન બની શકે. વિદ્યાર્થીઓ પણ ક્યારેક ભોગ બને છે, જોવા જેવું ખરું. એક સારી વસ્તુ બીજી એ પણ થઈ કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ. એના કારણે ત્યાં જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. અમુક શિક્ષકો ભરાઈ ગયા અને હવે આગળ ભરવા જઈ રહ્યા છે. એક સારી વસ્તુ કહી શકાય એવું હું કહી શકીશ. મારું એક બીજી પણ વાત છે એમાં કે સરકારે જે જ્ઞાન સેતુ સ્કૂલ ચાલુ કરવાની હતી
એમાં કેટલીક મુશ્કેલીઓ દેખાઈ અને સૂચનો આવ્યા. પરિણામે એ યોજનાને રદ કરી એ ખૂબ સારો નિર્ણય કહી શકાય. પણ સામે સરકાર એવું ઈચ્છતી હતી કે જરૂરિયાતમંદ પરિવારો જે સામાજિક અને આર્થિક રીતે કે શૈક્ષણિક રીતે પછાત છે એમને ગુણવત્તાસભર શિક્ષણ મળે એ જરૂરી છે. એટલે એના માટે ફાળવેલી ગ્રાન્ટ એક જુદા પ્રકારે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ અને મુખ્યમંત્રી તેજસ્વી વિદ્યાર્થી માટેની સ્કોલરશિપ જ્ઞાન સાધના સ્કોલરશિપ જાહેર કરી. એનાથી જે મેધાવી વિદ્યાર્થીઓ જ્યાં પણ ભણવા ઈચ્છતા હશે, અભ્યાસ કરવા ઈચ્છતા હશે, જ્યાં સારી સુવિધા હશે, ત્યાં ખર્ચ કદાચ કરવો પડતો સેલ્ફ ફાઇનાન્સમાં, તો એને ખર્ચ માટે એને 25,000 રૂપિયાની સ્કોલરશિપ સરકાર આપી રહી છે. સરકારી શાળામાં ભણવું હોય તો પણ ના નથી. સરકારી શાળામાં પણ સુવિધા છે, પણ એને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે એવી સ્વતંત્રતા આપી અને એક પ્રોત્સાહન આપવા માટેનો પણ અભિગમ સરકારે અપનાવ્યો છે. એ પણ એક અભિનંદનીય કહી શકાય એવું હું માનું છું. ખાસ કરીને જે હમણાં છેલ્લા વીકમાં એક સરસ નિર્ણય રાજ્ય સરકારે લીધો કે શિક્ષણમાં ગીતાને સ્થાન આપવામાં આવે. આખી ગીતા કઈ નથી મૂકવાની, પણ ગીતાનું હાર્દ છે જે બાળકો સ્વીકારતા થાય, વિચારતા થાય, વિશ્લેષણ કરતા થાય અને આચરણ કરતા થાય તો એક સમાજને અને રાષ્ટ્રને ઉત્તમ નાગરિક મળી રહે. અને એને અનુરૂપ ગીતાને સ્થાન આપવામાં આવ્યું છે. એ પણ એક સારો પગલું કહી શકાય, એક બદલાવ કહી શકાય. એ આ વર્ષની ઉત્તમ સિદ્ધિઓ પૈકીની એક કહી શકાય એવું હું માનું છું. ઉમેશભાઈ, વિરોધની આપણે વાત કરીએ, જ્ઞાન સહાયક કે જેનો ખાસ કરીને વિરોધ કરવામાં આવ્યો, આપ શું માનો છો? જ્ઞાન સહાયકને લઈને જે સરકારનો નિર્ણય છે તે આપના મતે કેટલો યોગ્ય છે? વોલ્યુમ નથી આવતો. જી ઉમેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? હા, હવે જી જી જે હમણાં જણાવ્યું જ્ઞાન સહાયકની વાત કરી, તો એના મુદ્દે આપનું રિએક્શન જાણવા માંગુ છું. જે પ્રકારે વિરોધ થયો છે, ગાંધીનગરમાં ઘણા બધા ઉમેદવારોએ વિરોધ કર્યો, તેમની અટકાયત કરવામાં આવી, મોટા પાયે વિરોધ થયો જ્ઞાન સહાયકનો, રાજ્યભરમાંથી વિરોધ થયો. આપની દ્રષ્ટિએ જ્ઞાન સહાયક જે ઉમેરવામાં આવ્યું છે, કાયમી શિક્ષક નહીં પણ જ્ઞાન સહાયક કાયમી શિક્ષકો ભરતી કરવામાં આવશે તેવું જણાવ્યું છે, આપના મતે આ નિર્ણય કેટલો યોગ્ય છે? સૌ પ્રથમ તો અમે હું એ કહેવા માંગીશ કે શિવમભાઈ, સરકાર પાસે યોગ્ય બજેટ છે, યોગ્ય ટેક્સ કલેક્શન છે, તો બને તો શાળાઓની અંદર શિક્ષકોને કાયમી જ રાખવા જોઈએ. ટેમ્પરરી શિક્ષક એક જે બાળક ટ્યુશનની અંદર જતું હોય તો આપણે એ રીતના વિચારીએ કે વિદ્યાર્થીના ભણતર ઉપર શું અસર થશે. આપણે એવું ના કહી શકીએ કોઈ શિક્ષક એવું ખરાબ કરી શકે કે સિરિયસ ના પડાય, પરંતુ વસ્તુ એ છે કે જે કન્ટિન્યુટી હોય છે, એક પારંગતતા, તમે જ્યારે કોઈ પણ વસ્તુની અંદર કન્ટિન્યુટી રાખો તમે એની અંદર એક મેચ્યોરિટી લેવલ પહોંચી જતું હોય છે. તો આ ટેમ્પરરી શિક્ષકનું જે સરકારનો અભિગમ છે એ અમે નથી માનતા કે યોગ્ય છે. પરમેનન્ટ શિક્ષકનો અભિગમ સાથે સરકારે ચલાવવું જોઈએ. ને આના ઘણા પણ પોઝિટિવ ફેક્ટર છે. જો એક પરમેનન્ટ શિક્ષક રાખવામાં આવે તો એ વિદ્યાર્થીના ભણતર ઉપર છે, એના ભવિષ્ય ઉપર છે, એની સમજવાની શક્તિ ઉપર છે કે શિક્ષક પણ એક ધીરે 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 મેચ્યોર થતા હોય છે. અને શિક્ષકને પણ એક સિક્યોરિટી લાગશે. એવું નહીં લાગે કે મારા ભવિષ્યનું ટાઈમ પાસ કરવું છું કે ચલો આ મળી ગયું એટલે હું ભણાવી લઉં, પછી બીજે કેરિયર બનાવી લઉં, વચ્ચેથી છોડી શકે છે. તો એની માટે એક વાલી મંડળ અને શિક્ષકોના જે વિચારો અમને મળ્યા એટલે હું ચોક્કસ કહી શકું કે સરકારે આ બાબતે વિચારવું જોઈએ. અને અત્યારે એટલા બધા બીએડના શિક્ષકો છે, એમએડ કરેલા શિક્ષકો છે, ગ્રેજ્યુએટ છે, ને એટલી બધી હદે જે શિક્ષિત બેરોજગારી છે કે જેની સામે સરકાર ધારે તો એ શિક્ષકોને પરમેનન્ટ કરી શકે ને એટલી બધી સામે રોજગારી ઉપલબ્ધ થઈ શકે છે કે જેના લીધે એમએડ કરનાર કે બીએડ કરનાર છોકરાઓને એક કોન્ફિડન્સ મળે કે અમે આટલું શિક્ષણ મેળવ્યું, અમારા જિંદગીને આટલો સમય આપ્યો, આટલા વર્ષ શિક્ષણ પાછળ બગાડ્યા, તો એની સામે અમને પણ એક વળતર સરકારે આપ્યું છે. સરકાર પણ અમારી માટે એક જવાબદાર તરીકે જોઈ રહી છે, નહીં કે અમને ખાલી એક ટાઈમ પાસ કે ટેમ્પરરી શિક્ષક તરીકે જોવે. તો હું એક શિક્ષકોના વિચારથી એમને નેગેટિવ તરીકે જોઉં છું. સરકારે ચોક્કસ એને કાયમી કરવું જોઈએ ને એના પોઝિટિવ ઘણા બધા પાસા છે. તો વિચારીશું કે આવતા સમયની અંદર સરકાર એને ફેરવી ને કાયમી ધોરણે કરે છે. જે વાત કરીએ ઉમેશભાઈ, જે ધવલ પટેલ આઈએએસ દ્વારા વચ્ચે એક સવાલ પણ ઉઠાવવામાં આવ્યા જે કથળતી સ્થિતિને અંગે, શિક્ષણને લઈને, ખાસ કરીને છેવાડાના
આ જે સ્કૂલો છે, છેવાડાના વિસ્તારો છે, જેમણે છોટાઉદેપુરની તેમણે 6 થી 7 શાળાઓની મુલાકાત લીધી હતી અને તેમાં તેમણે આ વાત છે તે કરી હતી અને જે પત્ર પણ આવ્યો હતો ને તેમાં પણ તેમણે આ બધી વાત જણાવી હતી. તો છેવાડાના જે અંતરિયાળ ગામો છે ત્યાં શિક્ષણની વાત કરીએ તો કેવા પ્રકારની સ્થિતિ આ વર્ષે જોવા મળી છે? સરકારે કોઈ કાર્ય કર્યું છે ત્યાં શિક્ષણની સ્થિતિ વધે, શિક્ષકો જે ત્યાં મોકલવામાં આવે વધુ ને વધુ, જેથી બાળકો ભણે સરખા? શિવભાઈ, ચોક્કસ અત્યારે એ જ વસ્તુ આપણે જોઈ કે જે પછાત વિસ્તાર છે, છેવાડાનો વિસ્તાર છે, કે સૌથી વધારે સરકારી શાળાની અંદર કોઈ પણ વર્ગ જતો હોય તે ગરીબ સામાન્ય અને જે ગ્રામ્ય વિસ્તારનો, પછાત વિસ્તારનો, આદિવાસી વિસ્તારનો એ વર્ગ ત્યાં જતો હોય છે. એટલે સરકારે 100% એક બહુ મોટી જવાબદારી આજની જ ઘટના તમે લઈ લો, એ મારા ખ્યાલથી આપણી પછાત આદિવાસી વિસ્તારની સરકારી શાળાની અંદર જ બની છે. તો એ તો આપણે ચોક્કસ કહી શકીએ કે પછાત વિસ્તારની અંદર સરકારે વધારે ધ્યાન આપવું પડશે. પછાત વિસ્તારની અંદરથી જ જે બાળકો છે એક ભવિષ્યની માટે શાળાની અંદર જતા હોય છે અને ઘણા બાળકો ડ્રોપ આઉટ રેશિયો પણ તમે જોશો તો પછાત વિસ્તારની અંદર સૌથી હાઈએસ્ટ હોય છે. એ લોકોને એવું લાગે છે કે ચલો 10 પછી મજૂરી કરીએ, ત્યાંની નજીકની હોટલ હોય કે નજીકના કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો ત્યાં મજૂરી કરતા હોય છે. તો જે અશિક્ષિત વિસ્તાર છે, કે જ્યાં પછાત વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં સરકારે સૌથી વધારે ધ્યાન આપવું પડશે. અને એક પછાત વિસ્તારને હું તો એમ કહું છું કે સ્પેશિયલ કેટેગરી ડિસાઇડ કરી ને એક એજ્યુકેશન પોલિસી જે બનાવી છે બહુ સરસ છે, પણ એની અંદર પછાત વિસ્તાર માટે એક સ્પેશિયલ કંઈક તજજ્ઞોનું જ્ઞાન લઈ ને કાર્ય આગળ વધારવું જોઈએ. કારણ કે એ પછાત વિસ્તારમાંથી જ આપણે જોઈએ છીએ કે ઘણા બધા છોકરાઓ નેશનલ લેવલે જો એક યોગ્ય એમને માર્ગદર્શન મળે તો જતા હોય છે. તો સરકારની સૌથી મોટી જવાબદારી હું માનું છું કે પછાત વિસ્તાર માટે હોવી જોઈએ, કે જે પાછલા વર્ષોની અંદર કરી કન્ટિન્યુ આ વર્ષે પણ એમને વધારે ફોકસ કરવો જોઈએ. કિરીટભાઈ, જે ધોરણ 1 થી 8માં ગુજરાતી ફરજિયાત કર્યું, ખાસ કરીને ગુજરાતી માટે આજના જે વિદ્યાર્થીઓની આપણે વાત કરી અત્યારે સ્કૂલે કે પછી કોલેજે પણ જે વિદ્યાર્થીઓ ભણે છે તેમનામાં પણ ગુજરાતીનો ક્યાંક ને ક્યાંક અભાવ છે, કારણ કે નાનપણથી તેના મા બાપ કે જે ઇંગ્લિશ મીડિયમમાં મોકલતા હોય છે અને ત્યાં ગુજરાતી પર એટલું ખાસ ધ્યાન નથી આપવામાં આવતું, ત્યારે 1 થી 8માં ફરજિયાત ગુજરાતીનો નિર્ણય આપના મતે કેટલો યોગ્ય છે વિદ્યાર્થીઓ માટે? એ નિર્ણય પણ યોગ્ય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એમાં પણ જો માતૃભાષાને માધ્યમ તરીકે સ્વીકારવામાં આવે તો એ વધારે સારું ગણી શકાય. જી, હાલ પૂરતું આપણા રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં દરેક ધોરણોમાં ગુજરાતી ફરજિયાત ભણાવવું એ વિષય એના ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. પછી અંગ્રેજી માધ્યમની શાળા હોય, ઉર્દુ માધ્યમની હોય કે હિન્દી માધ્યમની હોય કે ગુજરાતી માધ્યમ, પણ ગુજરાતી વિષયનો અભ્યાસ જરૂરી છે. એટલે એ નિર્ણય યોગ્ય છે, કારણ કે જે વિસ્તારમાં તમે રહો છો તે વિસ્તારમાં પત્ર વ્યવહાર કરવો હોય, સંવાદ કરવો હોય, વાતચીત કરવી હોય, આજુબાજુના સાથે સંવાદ કરીને આપણા વિચારો વ્યક્ત કરવા હોય, તે માતૃભાષા જ ઉપયોગી થઈ શકે છે. એટલે બાળકોના શૈક્ષણિક અને માનસિક વિકાસમાં પણ એ માતૃભાષાનું શિક્ષણ એ ખૂબ ઉપયોગી થઈ શકે. એને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ગુજરાતી વિષયને પ્રાધાન્ય આપ્યું છે એમ કહી શકાય. એની સાથે બીજો એક નિર્ણય પણ સરકારે આ વખતે એક સારો લીધો કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે સામાન્ય રીતે ગમે ત્યાં હાટડીઓ ખોલી દેતા હતા, બાલ મંદિર ખોલવું હોય તો ફ્લેટ હોય, નાનો એક રૂમ હોય ને એમાં પણ બાલ મંદિર ખોલી શકે અને આજુબાજુના બાળકો જાય ત્યાં અંધારિયા રૂમ પણ હોઈ શકે, બારીમાંથી પડી જાય એવું પણ હોઈ શકે, ન કે રમકડાનું સાધન, ન મેદાનનું સાધન. એટલે સરકાર ચોક્કસ નીતિ સાથે હવે પછીથી જ્યારે પ્રી પ્રાઇમરી ચલાવતા હશે તે લોકોએ સરકારનું રજીસ્ટ્રેશન કરવું પડશે, સરકારમાં નોંધણી કરાવવી પડશે, સરકારે નક્કી કરેલી નીતિને અનુસરવું પડશે. જેના લીધે જે ફાઉન્ડેશનનો બેઝ જે નવી નીતિમાં છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં છે, એ બેઝમાં બાળકોના ઘડતર કરવા માટેમાં જે નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી જેવા અગત્યના વર્ષો છે એને યોગ્ય ન્યાય મળે એવું વાતાવરણ એ શાળાઓમાં ઉપલબ્ધ થશે. અધરવાઇઝ એવી શાળા, પૂર્વ પ્રાથમિક શાળાઓને રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ મંજૂરી નહીં આપે. એ એક આપણા હિતમાં રહેશે. જી ચોક્કસથી. જે પ્રકારે અત્યારે આપણે ચર્ચા કરી ઘણી બધી કે જે આ વર્ષે કયા કયા નિર્ણયો કે જે ખાસ કરીને શિક્ષણને લગતા કરવામાં આવ્યા છે સરકાર દ્વારા, તેમાંથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા નિર્ણયો કે જે આવકારવામાં આવ્યા લોકો દ્વારા, પરંતુ
ઘણા નિર્ણયો છે કે જેનો ખાસ કરીને વિરોધ પણ સામે આવ્યો છે, જેમાં જ્ઞાન સહાયકની આપણે વાત કરીએ તો તે મુદ્દો આ વર્ષે ખૂબ જ ચર્ચાજનક છે તે જોવા મળ્યો છે. તે જ મુદ્દે આપણે આજે ચર્ચા કરી. ચર્ચામાં મહેમાન જોડાયા ઉમેશભાઈ અને સાથે જ ડૉક્ટર કિરીટ જોશી. બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા ચર્ચા માટે. થેન્ક યુ વેરી મચ. તો હોટ ટોપિકમાં દર્શક મિત્રો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.